બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીના 288વા વરઘોડો આન બાન શાનથી નીકળ્યા હતા। વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજીના 288માં પરંપરાગત વરઘોડો આજે ભક્તિ ભાવે ધામધૂમથી નીકળ્યો હતો, જેમાં ભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોથી હજારોની સંખ્યામાં ભક્તો વરઘોડાનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। જ્યારે વડોદરા શહેરના ફતેપુરા યાકુતપુરાના નાકા પાસે વરઘોડો પહોંચતા યાકુતપુરાના નાકા પાસે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફૂલહારથી ભક્તોનું સન્માન કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે એકતાની મિસાલ આપી હતી, જેમાં પોલીસ પ્રશાસનનો ખૂબ સાથ સહકાર મળી આવ્યો હતો। સાંભળો સૈયદ જાહિદ બાપુ અને નેહાલી ગાંધી શું કહી રહ્યા છે। રિવોર્ડ અઝીઝ ઝુપેલવાલા। નરસિંહજીનો વરઘોડા પસાર થઈ રહ્યા છે અને આ વરઘોડો છેલ્લા 283 વર્ષથી આ સિલસિલો ચાલુ છે। 283 વર્ષથી આ વરઘોડાનું સ્વાગત યાકુતપુરાના નાકા પર અમારા પૂર્વજો કરતા હતા અને ત્યાર પછી જેમ દિવસો ગયા એમ યાકુતપુરા નાકા પર આ સ્વાગત થઈ પણ રહ્યું છે અને થશે। આજે અમે લોકો કરીએ છીએ પણ આ સિલસિલો ચાલુ રહેવાનો છે। વડોદરામાં દેવ દિવાળી નિમિત્તે 285મું વર્ષ નરહરિલાલનું વરઘોડાનું છે। માંડવીથી તમારે ફતેપુરાથી યાકુતપુરાના મુસ્લિમ પંચો બી 285 વર્ષથી એમનું સ્વાગત કરે છે અને હવે તુલસીવાડી ભગવાનને પૈણવા જાય છે। નેહાલી ગાંધી ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।